વડોદરાના સમા જલારામ મંદિર પાસે જશ અને શરત કોમ્પ્લેક્સના રીડેવલપમેન્ટ કામ છેલ્લા 2 વર્ષથી અટકાયું છે। રાજકીય દબાણના કારણે કામ રોકાયો હોવાના આક્ષેપ કરી રહીશોએ સત્વરે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। રહીશોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે સામાન્ય ઘરના લોકો 18 મહિનાથી ભાડા ભરીને થાકી ગયા છે, જેથી તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સમા જલારામ મંદિર પાસે જશ અને થરાદ કોમ્પ્લેક્સ જર્જરિત થતા પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી હતી, જેને આકાર ઇમરલેન્ડના બિલ્ડરે રીડેવલપમેન્ટમાં લીધું હતું। 2 વર્ષ પહેલા આ કામગીરી શરૂ કરી હતી, જો કે પાછળ આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહીશોએ બાંધકામ અંગે વાંધો ઉઠાવતા પાલિકાએ તેમને નોટિસ આપી હતી અને ત્યારબાદ અનેકવાર ડેવલપર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે પાલિકા પાસે માહિતી માંગી છે, છતાંય પાલિકા દ્વારા યોગ્ય જવાબ આપતા નથી। પાલિકાએ આ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી પણ રદ કરી છે। એવામાં 1.5 વર્ષથી પ્રોજેક્ટ અટવાયેલો હોવાથી સોમવારે બંને કોમ્પ્લેક્સના લાભાર્થી પાલિકામાં પહોંચ્યા હતા। તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને સત્વરે નિકાલ લાવવાની માંગણી પણ કરી હતી। રહીશોનું કહેવું છે કે રાજકીય દબાણથી કામ અટક્યું છે। પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રશ્નોનો નિકાલ લાવવો જોઈએ। પ્રોજેક્ટ અટકવાથી લાભાર્થીઓની હાલત કફોડી બની છે। 18 માસથી લોકો ભાડા ભરીને થાકી ગયા છે, જેથી કોઈ મધ્યસ્થી કરી પ્રોજેક્ટને ફરીથી શરૂ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। अपना कमिश्नर साहब ने बोला था 1-2 दिन के अंदर किया था कि कोई कार्रवाई नहीं होगी। हाँ, कोई कार्रवाई नहीं होगी, कम से कम 1 हफ्ता या 10 दिन का टाइम चाहिए हमको, उसके बाद ही काम होगा। जो भी सिलसिला जो भी रहेगा मतलब हम उसकी कार्रवाई करके आपको जवाब देंगे बोला हुआ है। ये अभी आज क्या किया था मतलब बुधवार गुरु शुक्रवार था, मतलब वो बोला था कि 1 हफ्ता और टाइम चाहिए हमको, जो भी कार्रवाई हमको करने के लिए, उसके बाद हम आपको बताएंगे। इतना तक बताया था आज। 1 हफ्ते के बाद आने के लिए बोला। અમે અમારા મુદ્દા બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના માટે અમે ગયા શુક્રવારે પણ એમને મળવાયા હતા અને એમને કીધું હતું કે અમે સોમવારે આગળની કાર્યવાહી કરીશું, પણ એ કાર્યવાહી થઈ નહીં એટલે અમે ફરી એમને રજૂઆત કરવા માટે આવ્યા, પણ અમને અંદર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નથી। સાહેબે અમને બરાબર સાંભળ્યું પણ નથી અને સાહેબે કીધું કે આટલું જલ્દી કામ નહીં થાય ભાઈ, તમે અમને ટાઈમ તો આપવો જ પડશે અને છતાં પણ તમારું શું છે એ અમને કહો, એટલે એ પ્રમાણે પછી આગળની તપાસ કરાવશે એવો સાહેબે જવાબ આપ્યો છે। શું રજૂઆત અમારે જે રીડેવલપમેન્ટનું અમારે જે કામ ચાલે છે એ કોર્પોરેશન રજા ચિઠ્ઠી લઈને અમે એ પ્રમાણે કામ ચાલુ કરાવ્યું છે। રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપવા છતાં એ પ્રમાણે અમે કામ ચાલુ કરવા છતાં એક કોલમ બાબતની તકલીફ હતી, એ કોલમ અમે છેક નીચેથી ઉપર સુધી તોડી નાખ્યો છે, છતાં પણ અમારી રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી છે। એ રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ કરવા માટેની અમારી બાબત છે કે જેથી રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ થાય તો અમારું કામ આગળ ચાલુ થાય। અમારું જે કોમ્પ્લેક્સ લગભગ 2.5 વર્ષમાં જે બાંધી આપવાની મુદત હતી એમાંથી સાહેબ અત્યારે અમારે 1.5 વર્ષ થઈ ગયું છે, છતાં કોમ્પ્લેક્સનું કામ બિલકુલ ચાલુ થયું નથી, અટકી પડ્યું છે। થોડુંક કામ ચાલુ થાય અને રાજકીય દબાણોને કારણે અમારું કામ બંધ થઈ જાય છે। કેટલી અરજીઓ તથા આરટીઆઈ આપવા છતાં અમને કોઈ પણ એનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। ખબર નથી પડતી કે અધિકારી સાહેબશ્રી સુધી પહોંચાડતા નથી, સાહેબને આ બાબતની જાણ નથી કે અંદર શું થઈ રહ્યું છે એમને કંઈ જ ખબર પડતી નથી। તો મીડિયા બાબતે પણ અમે તમને આજીજી કરવા માગીએ છીએ કે તમે પણ આ મુદ્દાને થોડું ઉપર સુધી લઈ જાઓ, જેથી અમને સહકાર મળે અને એક રૂમ રસોડામાં રહેતા રહીશો કે જે રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતિમાં જે જીવે છે કે જેને અત્યારે ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે, એમને રાહત મળે તો અમે તમારા પણ ખૂબ ખૂબ આભારી છીએ।